કચ્છમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત છે. પ્રાગપર પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી 2 આરોપીઓની ઝડપી પાડ્યા છે, જ્યારે સમગ્ર પ્રકરણમાં વધુ 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન પરપ્રાંતીય વિદેશી દારૂની મોટી માત્રા કબજે કરી છે, જેમાં રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી બ્રાન્ડની 750 mlની બોટલો તેમજ મેકડોવેલ્સ નંબર 1 ઓરિજિન બ્લેન્ડેડ વિસ્કી બ્રાન્ડની 750 mlની બોટલોનો સમાવેશ થાય છે. ઉપરાંત 180 mlના દારૂના ક્વાર્ટરિયાસ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે દારૂ સહિત એક ટ્રક અને વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. પોલીસે કબજે કરેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે 27,51,078 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે સમીર નૂર મોહમ્મદ જુણેજા અને અસલમ ઓસમાણ કુરેશીને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર રામભાઈ ઉર્ફે ઇન્દુ મારવાડી તેમજ ટ્રકના માલિક અને તપાસમાં સામે આવતા અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ચાલી રહેલી પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસની ટીમે આ સફળ કામગીરી કરી છે. પ્રાગપર પોલીસ ઇન્સ્પેક્ટર A.K. ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે વધુ તપાસ શરૂ કરી છે.